કિડની શરીરમાંથી ઝેરી તત્વો અને કચરો બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ જો કિડની જ સારી રીતે કામ ના કરતી હોય તો શરીરમાં ઘણા બધા ગંભીર રોગ થઈ શકે છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારી કિડનીને પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. આજે આપણે જાણીશું કિડની ફેલિયર એટલે કે કિડની જ્યારે ખરાબ થતી હોય તો આવા કિસ્સામાં શરીર તમને કઈ રીતે સંકેત આપે છે. ખાવાની ખોટી આદતો અને જીવનશૈલી કિડનીને નુકસાન પહોંચાડવાનું સૌથી મોટું કારણ હોય છે. જો સમયસર લક્ષણોની ઓળખ ના થાય તો તે જીવલેણ પણ બની શકે છે. કિડનીની ખરાબ થવાની શરૂઆતમાં તમને ભૂખ નથી લાગતી, પેટ એકદમ ભરેલું લાગે છે, ઉબકા અને ઉલટી થઈ શકે છે અને જેના કારણે તમારા વજન પણ ઝડપથી ઘટી શકે છે. જો તમને વારંવાર પેશાબ આવતો હોય તો તે પણ કિડનીના ફેલિયરનો એક સંકેત છે. પેશાબમાં અગન બળવી અને લોહી આવવું એ પણ એકદમ ગંભીર સંકેત છે. કિડની જ્યારે ખરાબ થવા લાગે તો તમારા શરીરમાં અલગ અલગ અંગોમાં સૂજન આવી શકે છે, સોજો આવી શકે છે, જેમ કે ચહેરા પર, આંખ પર, તમારા હાથ પર, કોણી પર, આ બધી જગ્યા પર સોજો આવી શકે છે અને આવી સ્થિતિને એડીમા કહેવામાં આવે છે, જે ઝેરી તત્વો અને સોડિયમના સંચયને કારણે થાય છે. જો તમે હંમેશા થાકેલા રહેતા હોય, ખૂબ જ નબળાઈ મહેસૂસ થતી હોય તો તે પણ કિડનીના નુકસાનની એક નિશાની જ છે. ઝેરી પદાર્થો જમા થવાના કારણે શરીર નબળાઈ અનુભવવા લાગે છે. જો કિડની યોગ્ય રીતે ફિલ્ટર ના કરે તો તે સ્કિન પર પણ અસર કરે છે. સ્કિન પર તમને એટલે કે ત્વચા પર તમને ખંજવાળ, ડ્રાયનેસ અને બળતરા થઈ શકે છે. લોહીમાં જ્યારે વધુ પડતો કચરો જમા થઈ જાય તો તે સ્કિનને નુકસાન પહોંચાડે છે. આ લક્ષણો પ્રારંભિક કિડનીની નિષ્ફળતામાં જોવા મળે છે, એટલે કે કિડની ખરાબ થવાના શરૂઆતી લક્ષણો છે અને આને અવગણશો નહીં. સમયસર ડૉક્ટર દ્વારા તમારી તપાસ કરાવો. સ્વસ્થ આહાર, નિયમિત પાણી પીવું અને સક્રિય જીવનશૈલી દ્વારા કિડનીને સ્વસ્થ રાખી શકાય છે. જો કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે તમારો ટેસ્ટ કરાવો. આ જ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને આવી આરોગ્ય સંબંધી વધુ માહિતી માટે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.